ગંભીરતા નથી લીધી એના હિસાબે આપણા સમાજમાં વ્યસનનું પ્રમાણ ખૂબ પ્રમાણ વધ્યું છે. એટલે વ્યસન મુક્ત સમાજ થાય, બાયુ થોડું ફેશન મુક્ત થાય. મારા લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા છે બ્યુટી પાર્લરના. આ તમે જેમને સાંભળ્યા એ છે જયરામ બાપા, પાટીદાર સમાજના અગ્રણી. અને 8 તારીખે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે કડવા પાટીદાર સમાજ સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં જયરામ બાપાએ સમાજમાં છૂટાછેડા અને જે સમાજની બદીઓ છે બદીઓ ગણાવી, એટલે વ્યસનથી લઈને ફેશનની વાતો કરી. એમણે જ્યારે વાત કરી ત્યારે સ્પષ્ટ એવું કહ્યું કે ભાઈઓએ વ્યસનથી દૂર રહેવાનું છે અને બહેનોએ ફેશનથી દૂર રહેવાનું છે, એવી એમણે ટકોર કરી. એ ટકોર દરમિયાન એ જે બોલીમાં વાત કરતા હતા, જે રીતના એ બોલી રહ્યા હતા, એ ખૂબ વાયરલ થયું. એમાં એમ કહે છે કે બાયુએ ફેશનથી દૂર રહેવાનું છે, સમાજ વ્યસન મુક્ત થાય એની ખૂબ જરૂર છે, બાયુ ફેશન મુક્ત થાય એની જરૂર છે, બાયુએ પોતાના બાળકો પર ધ્યાન આપવાની જરૂર છે, એના સંસ્કારના સિંચન થવા જોઈએ, એ બધા વિષય પર વાત કરી. આ કાર્યક્રમ દરમિયાન પરસોત્તમ રૂપાલા પણ હાજર હતા. જ્યારે એ પણ હાજર હતા તો એમણે પણ સમાજના અલગ અલગ લોકોને, એટલે કે મહિલા, યુવા અને બધાને સમજાવ્યું કે આપણે સમાજમાં ક્યાં પાછળ છીએ ને આપણે ક્યાં આગળ આવવાનું છે. પહેલા તો જયરામ બાપાએ જે કહ્યું તે સાંભળો. અને ખાસ મારી બધાને એક પ્રાર્થના, ખાસ બહેનોને કરબત પ્રાર્થના કે દીકરો હોય કે દીકરી હોય, 18 થી 20 વર્ષનો થાય ત્યાં સુધી તમારો એના ઉપર પ્રભાવ હોય, માનો એના ઉછેરમાં બરાબર ગંભીરતા લ્યો. આપણે એના ઉછેરમાં ગંભીરતા નથી લીધી, એના બધા પરિણામ છે. ના બરાબર એના ઉછેરમાં ગંભીરતા લઈ કે આપણા વિસ્તારમાં છૂટાછેડા થવા જ ન જોઈએ. શું કરવાને થાય? આપણા બાપ દાદા ઘોડિયામાં હુતા હોય ત્યાં હક પણ કરી નાખતા. મને મારું હક પણ કદી થયું સાહેબ ખબર નથી, લ્યો એવડો ટેણીઓ હતો હક પણ થયું અને બંધ બાઈને વિવાદ થયા. 55 વર્ષ થઈ ગયા, હજી કાંઈ કોઈ તકલીફ નથી પડી. તો તમે તો બધા જોઈ જાણીને કરીને કરો છો. 10 વખત છોકરી જોવા જાઓ, છોકરાને જુઓ તો પણ હું બગડી જાય છે. આમાં આપણી ગંભીરતાની ક્યાં ખામી છે? આમાં આપણી ઉછેરની ખામી છે. એક વ્યસન મુક્તિનો દાખલો દઉં. ગુરુકુળમાં જે વિદ્યાર્થી અભ્યાસ કર્યો હોય, 2 વર્ષ કે 5 વર્ષ ગુરુકુળમાં વિદ્યાર્થી રહ્યો હોય, એ જીવન પર્યાત નિર્વ્યસની રહે છે. જીવન પર્યાત. જો ગુરુકુળના સ્વામીજી એટલું રેડી દેતા હોય તો તમે જમની નો રેડી શકો? ચોક્કસ રેડી શકો. પણ તમે ગંભીરતા નથી લીધી. તમે એમ કહો 20 વર્ષનો થાય ત્યાં લગી કે તારા બાપને ભલે વ્યસન હોય, તારા ભાઈને ભલે વ્યસન હોય, તારા ભાઈબંધને ભલે વ્યસન હોય, તારે નથી કરવાનું. તો ચોક્કસ નહીં કરે. તમે જનની છો, પણ આ ગંભીરતા નથી લીધી. એના હિસાબે આપણા સમાજમાં વ્યસનનું પ્રમાણ ખૂબ પ્રમાણ વધ્યું છે. એટલે વ્યસન મુક્ત સમાજ થાય, બાયુ થોડું ફેશન મુક્ત થાય. મારા લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા છે બ્યુટી પાર્લરના. હા હા સાહેબ, હું મારી વાત કરું. મારી દીકરીની ભાણીના લગ્ન કર્યા અમે જુનાગઢ એક રિસોર્ટમાં રાખ્યું. તો મારે જરૂર પડી, મેં ડ્રાઈવરને ફોન કર્યો. એટલે કીધું મારે જુનાગઢમાં જવું છે, તું ક્યાં ગયો? તો કે હું જેતપુર આવ્યો હતો. જેતપુર હું તારા બાપનું ડાયટું હતું. અરે કે બ્યુટી પાર્લર વાળીને લઈને આવ્યો. કે લે જુનાગઢથી જેતપુર ગયા, આ ઘોડા નહીં દીધું. કુદરતે જે તમને સૌંદર્ય દીધું છે એને બરાબર સ્વીકારી લેવાનું. અને એથી તમને સંતોષ ન થતો હોય તો સાઉથમાં એક આટો મારી આવો, ફરી આવો. એટલે તમને એમ થઈ જાય કે ના આપણને તો ભગવાને ઓહો દીધું હોય. સીસમના કલરના બધા છે અહીંયા. એટલે આપણી મર્યાદા ઓળંગી ન જવાય. એ ખાસ મારી બહેનોને કરબત પ્રાર્થના છે. દીકરા અને દીકરીના ઉછેરમાં બરાબર ગંભીરતા લઈ એને સારામાં સારું ભણાવો, એ અમને ગમે છે. ઈશ્વરે તમને આપ્યું હોય તો અહીંથી આગળ જઈ અમદાવાદ છે, બોમ્બે છે, બેંગ્લોર છે, ગમે ત્યાં ભણાવો, એમાં કશું જ વાંધો નથી, એ ગમે છે. પણ એની રહેણી કેણીમાં ધ્યાન આપવાની બહુ જરૂર છે. એટલે આપણે બરાબર આખો સમાજ, ભાઈઓ અને બહેનો બધા જ આમાં ગંભીરતા લઈએ. આ શક્ય નથી. સમાજ જો ગંભીરતા લઈએ તો ચોક્કસ આમાં પરિણામ આવી શકે એમ છે. આપણે ગંભીરતા નથી લીધી, એના હિસાબે આ બધા દૂષણો વધ્યા છે. એ સમાજને બહુ નુકસાન કરતા છે, સમાજની પ્રગતિને અવરોધ કરતા આ બધા છે. કોઈ પણ સમાજમાં વ્યસન મુક્તિ અને ફેશન મુક્તિની વાત એ માત્ર પાટીદાર સમાજનું ટેન્શન કે પછી પાટીદાર સમાજના કાર્યક્રમમાં વાત થઈ હોય એવું નથી. ઠાકોર સમાજે જ્યારે બંધારણ બહાર પાડ્યું ત્યારે પણ આ જ વાત હતી કે યુવાનોએ વ્યસન મુક્ત થવાનું છે. મહિલાઓ અને યુવાનો જે રીલ્સ બનાવે છે એમને પણ ફેશન મુક્ત થવાનું છે, એટલે ડીજે પર પ્રતિબંધની પણ વાત થઈ. રબારી સમાજે પોતાનું બંધારણ જ્યારે બહાર પાડ્યું ત્યારે પણ મંચ પરથી એ જ વાત કરવામાં આવી હતી કે આપણે વ્યસન મુક્ત અને ફેશન મુક્ત થવાનું છે. સમાજમાંથી જો આ બદીઓ જતી રહી, એટલે વ્યસન અને ફેશન જતી રહી, તો બહુ જ બધી વસ્તુઓ બદલાઈ શકે છે. સમાજને એક અલગ દિશા તરફ, એટલે શિક્ષણ પર વધારે ધ્યાન આપવાનું છે. બીજા સમાજના અનેક મુદ્દાઓ છે જેના ઉપર વધારે ધ્યાન આપવાનું છે. એ વિષયો ઉપર જો સમાજ ધ્યાન દેતું થઈ જાય તો ઘણા બધા બદલાવ આવી શકે છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.